મોરબીના વાંકાનેર પંથકમાં ગેરકાયદે ખનન માટે વપરાતા જિલેટીન સ્ટીક અને ડિટોનેટરના મોટા જથ્થા સાથે એસઓજી પોલીસે 12 શખ્સો સામે લાલ આંખ કરી છે। મોરબી એસઓજી પોલીસે વાંકાનેરના સતાર પરથી અદેપર જવાના રસ્તે સરકારી જમીનમાં ચાલતા ગેરકાયદે ખનન પર ત્રાટકીને વિસ્ફોટકોનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં 475 જિલેટીન સ્ટીક અને 75 ડિટોનેટર વાયર અને મોબાઈલ સહિત કુલ 3.18 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ વિસ્ફોટકોનો ઉપયોગ ખનીજ ચોરી કરતી વખતે બ્લાસ્ટ કરવા માટે કરવામાં આવતો હતો, જેના માટે બોલેરો ગાડી સહિતના સાધનો ઉપયોગ થયો હતો। પોલીસે આ મામલે સતાપર વિસ્તારના કુલ 12 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। ખોજરેજી નામનો ઈસમ જે પોતે રહેવાસી રાજકોટનો છે, પોતાના કબજામાં ગેરકાયદેસર એક્સપ્લોઝિવ રાખી અને એક્સપ્લોઝિવના જથ્થાથી ગેરકાયદેસર રીતે સરકારી કરારોમાં પથ્થરો કાઢવાની તૈયારી કરી રહ્યા હતા અને એક્સપ્લોઝિવ કરવાની તૈયારીમાં હતા એવી બાતમી મળતા તાત્કાલિક વાંકાનેર પોલીસ તથા મોરબી એસઓજીએ ત્યાં રેડ કરતા ત્યાં હાજર એક ઈસમ મળી આવેલ અને સાથે એક્સપ્લોઝિવ ના ખાડા મળી આવેલ, જેમાં અલગ અલગ જગ્યાએ એક્સપ્લોઝિવ બિછાવેલા હતા। એમાં કુલ જિલેટીનની સ્ટીક જે એક્સપ્લોઝિવ માટે વપરાય એવી 475 મળી, જેની કિંમત 1 લાખ જેવી ગણી શકાય અને સાથે ઇલેક્ટ્રોનિક ડેટોનેટર જે કુલ 75 મળી આવેલ।